નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના યુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની સૂચનાઓ જારી કરવામાં આવી છે। પૂર્વ પ્રાથમિક શાળાઓ માટે ઈ શિક્ષક બનવાની સુવર્ણ તકને લઈ અને કેન્દ્ર સરકાર દ્વારા અગત્યની સૂચનાઓ જારી કરવામાં આવી છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે પૂર્વ પ્રાથમિક શાળાઓ માટે ઈ શિક્ષક બનવાની જે સુવર્ણ તક છે તેના ક્રાઇટેરિયા શું હશે ને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ જે સૂચનાઓ કઈ જાહેર કરાઈ છે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા યુઝર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને આવી વિવિધ શિક્ષકગણ, સરકારના અલગ અલગ પરિપત્રો વગેરે તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો પૂર્વ પ્રાથમિક શાળાઓ માટે ઈ શિક્ષક બનવાની સુવર્ણ તક કેન્દ્ર સરકાર દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે। પૂર્વ પ્રાથમિક શિક્ષણાકાર સારા સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્યની વાત કરીએ તો પૂર્વ પ્રાથમિક શાળામાં લગભગ 19,000 આવા કરાર આધારિત શિક્ષકો છે જેમની ભરતીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રક્રિયા ઘણા જુદા જુદા ભાગોમાં પૂર્ણ થવા જઈ રહી છે, જે અંતર્ગત ઘણા જિલ્લાઓમાં આ પ્રક્રિયા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। અને આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્ર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી શકે છે, જેના કારણે હવે 3 થી લઈ અને 6 વર્ષ સુધીના તમામ બાળકોના પોષણ, શિક્ષણ અને સંભાળ માટે એક જ છત નીચે તમામ કાર્ય કરવામાં આવશે। આ નિર્ણય બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે, જેમાં પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો એક જ પરિસ્થિતિમાં સ્થાપિત કરવાનું કહેવામાં આવ્યું છે। આ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા તમામ આંગણવાડી એક્યુપ્રેશર સેવાના વિદ્યાર્થીઓ સાથે મળીને પોતાનું કાર્ય કરી શકશે અને બાળકો ક્ષેત્રમાં કામ કરશે। એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ સંયુક્ત રીતે આ માર્ગદર્શિકા જારી કરી છે। યુપીમાં 7,000 બાલવાટિકા શરૂ થઈ છે। જો આપણે ઉત્તર પ્રદેશ રાજ્યની વાત કરીએ તો હાલમાં લગભગ 17,000 બાલવાટિકા ચલાવવામાં આવી રહી છે। બાલવાટિકામાં આંગણવાડી સહાયકો અને આંગણવાડી કાર્યકરો સાથ મળીને કામ કરી રહ્યા છે અને હવે તેની સાથે કરાર આધારિત શિક્ષકો તૈનાત કરવામાં આવનાર છે। એવું કહેવામાં આવે છે કે આનાથી તેમને તેમના કામમાં મદદ મળશે। એવું કહેવામાં આવે છે કે લગભગ 19,000 કે તેથી વધુ કરાર આધારિત શિક્ષકો તૈનાત કરવામાં આવનાર છે, જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે। પ્રથમ તબક્કામાં 10,000થી વધુ શિક્ષકો તૈનાત કરવામાં આવી રહ્યા છે। આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે। હવે બીજા તબક્કામાં કરાર આધારિત શિક્ષકોને ફરીથી તૈનાત કરવામાં આવશે, જેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। હવે સરકાર દ્વારા શક્ય તેટલી વહેલી તકે શિક્ષકોને તૈનાત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેના કારણે પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની છે અને પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા તમામ કરાર આધારિત શિક્ષકોની તાલીમ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ તેમને ટૂંક સમયમાં નજીકની શાળાઓમાં નિયુક્તિ પણ આપવામાં આવશે। કરાર આધારિત શિક્ષક બનવાની મોટી તક। તો પ્રાથમિક શાળાના શિક્ષકો બનવા માંગતા તમામ રસ ધરાવતા યુવાનો તમને જાણ કરવામાં આવે છે કે મૂળભૂત શિક્ષણ વિભાગ હેઠળ દરેક જિલ્લા માટે અલગ અલગ અરજીઓ લેવામાં આવી રહી છે। આ ક્રમમાં કુશીનગર અને મથુરા માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને 7 સપ્ટેમ્બરથી લઈ 10 સપ્ટેમ્બર સુધી કુશીનગરમાં અરજીઓ મંગાવવામાં આવી છે અને આ 3 દિવસોમાં કુલ 185 શિક્ષકોને તૈનાત કરવામાં આવશે। મથુરામાં કુલ 59 શિક્ષકો તૈનાત કરવામાં આવશે। બધા રસ ધરાવતા લોકો ઉત્તર પ્રદેશના રોજગાર પોર્ટલની મુલાકાત લઈને ઓનલાઈન નોંધણી કરાવી શકશે। શિક્ષક બનવા માટે જરૂરી લાયકાતની વાત કરીએ તો તમને કહેવામાં આવે છે કે જો તમે કોન્ટ્રાક્ટ એજ્યુકેટર ગ્રુપમાં પોસ્ટિંગ મેળવવા માંગતા હો તો તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને શૈક્ષણિક લાયકાત તરીકે તમે હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું ફરજિયાત છે। જો કે તેનાથી વિપરીત જો તમારી પાસે નર્સરી ટીચર અને એજ્યુકેશન અથવા તો ડીસી વર્કમાં ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ હોય તો તમારી પાસે સમાન લાયકાત હોય તો તમે આ નિમણૂક પ્રક્રિયામાં ભાગ લઈ શકશો। આ પછી તમને 1 વર્ષ માટે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે 3 વર્ષ પછી રિન્યૂ કરવામાં આવશે। આમ ઉત્તર પ્રદેશમાં જે બાલવાટિકામાં પૂર્વ પ્રાથમિક શિક્ષકો છે તેમની 19,000 જેટલી ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે। જય હિન્દ, અસ્તુ।